નમસ્કાર, હું છું જયેશ. સહી શિક્ષા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એક એવી બાબતની ચર્ચા કરવાના છીએ કે જે તમે અગાઉ ક્યારે નહીં શીખેલી. હા દોસ્તો, જો મારી પાસે આ એક ભૂંગળ છે તો તમને વળી પ્રશ્ન થશે કે આ ભૂંગળ તે વળી શી કામનું? તો ચાલો આ ભૂંગળના માધ્યમથી આપણે ગણિતને સરળતાથી કેવી રીતે શીખી શકીએ તે જોઈએ. દોસ્તો, આ પહેલાના વિડીયોમાં આપણે ગણિતના મૂળભૂત અંક કે જે 0 થી 9 સુધી છે, તો આ મૂળભૂત અંક વિશેની આપણે સમજ મેળવેલી હતી. મૂળભૂત અંકના ઉપયોગથી આપણે ગણિતમાં અસંખ્ય સંખ્યાઓની રચના કરી શકીએ છીએ. સંખ્યા જ્ઞાનની સમજ મેળવ્યા બાદ ગણિતને આગળ શીખવા માટે જે મુખ્ય 4 ક્રિયાઓ છે, જેને આપણે ગાણિતિક ક્રિયા કહીએ છીએ, તે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આ ખૂબ મહત્વની છે. આ 4 ક્રિયાઓના આધાર ઉપર જ સમગ્ર ગણિતનો અભ્યાસ રચાયેલો હોય છે. દોસ્તો, તમે અહીં જોઈ શકો છો કે બાદબાકી એટલે કે બાદ કરવું, ઓછા કરવા કે કાઢવા. તો બાદબાકીની ગણતરીમાં બાળકો કેવા પ્રકારની ભૂલ કરે છે તે વિશેનું એક આપણે ઉદાહરણ. દોસ્તો, અહીં મેં બોર્ડ ઉપર એક દાખલો લખેલો છે, 74 ઓછા 19. હવે આ દાખલાની ગણતરીમાં એક બાળક એવી ભૂલ કરે છે કે એકમના સ્થાનમાં થી ગણતરી કરતી વખતે ઉપરનો જે એકમનો અંક છે તે 4 છે. તો બાળક 4 માંથી 9 બાદ કરવાને બદલે 9 માંથી 4 બાદ કરે છે અને જવાબ નીચે લખે છે 5. એક શિક્ષક તરીકે આ દાખલો આપણે એનો ખોટો માનીએ છીએ, પરંતુ અહીં બાળકની બાદબાકી વિશેની સંકલ્પના સ્પષ્ટ થયેલી નથી. તો આ વસ્તુને પૂરી રીતે સમજાવવા માટે આપણે એક આવું બાદબાકી ભૂંગળ બનાવી શકીએ. અહીં મેં બે જે સંખ્યા લખેલી છે 4 અને 9, એની સમજ આપવા માટે અહીં મારી પાસે એક 4 નું ભૂંગળ છે અને બીજું 9 નું ભૂંગળ છે. હવે હું બાળકોને સરળતાથી સમજાવીશ કે જુઓ ભાઈ, આ 4 માંથી 9 બાદ કરવા હોય એટલે કે 4 માંથી 9 નું ભૂંગળ પસાર કરવું હોય તો થઈ શકતું નથી. જે બાળકે કામ કરેલું છે એને આવું કરવું, ઉલટું કરેલું છે કે એને 9 માંથી 4 નું ભૂંગળ પસાર કરેલું છે. તો આ વસ્તુ આપણે એને ખૂબ સરળતાથી સમજાવી શકીએ. બાદબાકીની સંકલ્પના સમૃદ્ધ કરવા માટે મેં શૂન્ય નિવેશ શૈક્ષણિક સાધનનું નિર્માણ કરેલું છે. તમે જોઈ શકો છો કે આમાં જે શૂન્ય છે તો એનો વ્યાસ સૌથી નાનો છે. પછી જેમ સંખ્યા મોટી થતી જાય 1, 2, તેમ જે ભૂંગળ છે એનો વ્યાસ મોટો મોટો કરી અને આપણે 0 થી 9 સુધીના ભૂંગળ બનાવી શકીએ. અને આ ભૂંગળના માધ્યમથી કઈ સંખ્યામાંથી કઈ સંખ્યા બાદ થઈ શકે, કઈ સંખ્યામાંથી કઈ સંખ્યા બાદ ન થાય, તેની સંકલ્પના ખૂબ સરળતાથી સમજાવી શકીએ.